अब मेरे से भूल हो गई है, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ू तुम्हारा। ભૂલ થઈ ગઈ, ફરી આવું નહીં થાય. ગુજરાતમાં ક્યારેય નહીં આવીએ અને જોઈશું પણ નહીં, માફ કરી દો. આ શબ્દો જે નરાધમના જાણે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી ઈજા પહોંચાડી. મહત્વનું છે કે જસદણના અટકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર ખરાબ કૃત્ય કરનાર નરાધમ રામસિંહ પોલીસ એન્કાઉન્ટરમાં ઘવાયો છે. પોલીસ જ્યારે આરોપીને તપાસ અર્થે ઘટના સ્થળે લઈ ગઈ ત્યારે તેણે પોલીસકર્મી પર લોખંડના ધારિયાથી જીવલેણ હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો. તેના વળતા જવાબમાં પોલીસે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી. આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. ત્યારે નોંધનીય બાબત એ છે કે આ મામલે રાજ્ય સરકારે પણ આ કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવાનો કડક આદેશ આપ્યો છે.